ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવાર મોર્નિંગ ડે તમારે બધાના લોકોને શિયાળાની ઠંડીના રામ રામ। તો મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો તો સ્વેટર મફલર ટોપી પહેરવાનું રાખો, કારણ કે શરદી સામે કોઈનું ચાલ્યું નથી, કોઈનું ચાલવાનું નથી। આપણે મિત્રો તો 9 વાગે છે, ખેતરમાં આવ્યા છીએ એટલે નકર રાત્રે તો સ્વેટર ટોપી કોટ બોટ બધું પહેરીને ઊંઘીએ છીએ ઠંડીથી બચવા માટેનું। તો સવાર મોર્નિંગ ડે મિત્રો આપણે આવી જાય ખેતરની અંદર। તો ખેતરની અંદર આપણો ટ્રેક્ટર ચાલુ છે, ઓલરેડી યજમાની પાડીઓ નાખવાનું ચાલુ છે। જો તમે એક ખેતરમાં નાખી દીધી પાડી અને બીજા ખેતરમાં નાખવાનું ચાલુ છે। ટ્રેક્ટર ફરે છે મિત્રો, આપણે ઊભા છીએ। આપણે પાવડો લાયા નહીં, તો પાવડો લાવ્યો તો કદાચ વધા થઈ ગયો કદાચ તો વધો નહીં, કાલ બાલ કરી દેવું। હું જાઉં છું મિત્રો દવા છોટવા માટે। તો બસ પહેલાં જ ભાઈ ડ્રાઇવિંગ કરી છે, ટ્રેક્ટર ચલાવી છે, પાડીઓ નાખી છે। આપણે પાડીઓ અજમાની એકદમ ફોકરી કરવડાવી, જેથી પાડીઓ પર અજમો વધારે આવે। જુઓ નેની પાડીઓ કરવડાવી, અલગ બધો કરતાં અલગ કરીએ છીએ આપણે વખત। પાડીઓ પર અજમો નાખવાનો છે એટલે પાડીઓ વધારે રાખો, જેથી કરીને અજમાનો વિકાસ સારો થાય। જુઓ વચ્ચે કલ્ટી મારી દેવાની એટલે નેદો મને એટલું કપાઈ જાય। તો તમે કોમેન્ટ કરો તમારે આમ તો એવું લાગે જેમ બટાકો આવી પાડ્યો થાય, બટાકો નહીં મિત્રો, અજમો બનવામાં આપણો આમાં આવશે હરિયાળી, આમાં પાડીઓ મોટી થશે, અજમાની પાડીઓ નેની કરવાની છે। તો ચાલો મિત્રો આપણે એવું જઈએ દવા છોટવા માટે। આપણે જવાનું છે દવા છોટવા। તો આપણે મોરી પહેલાં આપણે દવા છોટી હતી નેદોમણની, ના કારણે રાયડા હશે, રાયડો ભરી ગયો પત્તો મોટો મોટો, નવા સાથે ફૂટ પડે છે। તો દવા જે વખતે લેવા જાય દુકાનમાં જ કીધું હતું તો દવા છોટવા તમારે રાયડો બળશે પણ ફરીથી થઈ જશે। તો આપણે દવા છોટવાની ને આપણે આવ્યા છીએ મિત્રો ચેક કરવા માટે ને આપણે જઈએ છીએ ખેતરમાં। તો ચાલો મિત્રો મળી આવું દવા છોટવા માટે તમને। તો મિત્રો આપણે ખેતરમાં ઘરે આવી ગયા છીએ અને ટાબરે રમી બધો હું રહ્યું હા ઢબુ રાધે તો કનક રાધે તો જઈ રાધે એ રાધે આઈ રાધે આઈ લે આવો રામ રામ આવો રામ પેલો આટલા પેલો આવો રામ મોમ નહીં રામ બસ કનક રામ એ આઈ નહીં રામ ગુડ મોર્નિંગ રાધે રામ મોમ નહીં। તો મિત્રો રાધે રોમ માટે મોમ કે મોમ તો ફાઇનલ મિત્રો આપણે આવી જાય છીએ દવા છોટવા માટે। તો મિત્રો અઠવાડિયા પહેલાં દવા છોટી હતી, જ્યાં મંગળવારે, આજે મંગળવાર થયો, નેદોમણ બાળવાની। તો નેદોમણ બાળવાથી રાયડો બળી ગયો ને દુકાનમાં કીધું કે તમારે રાયડો બળશે પણ ફરી નવો તૈયાર થઈ જા, ટેન્શન નહીં। નવો પત્તો જ્યાં નવી ફૂટ ચાલુ છે એમને એમ કોઈ બંધ નહીં થઈ જાય, ખાલી જે પત્તો હતો બળી જાય, નવી ફૂટ ચાલુ થઈ જઈએ। અને આપણે બીજી વિકાસની દવા લાવ્યા છીએ મિત્રો છોટવા માટે। તો વિકાસની દવા કઈ લાવે તમને બતાવો। તો 12 પંપની છે, 3 વીઘાની અંદર, તો 1 વીઘાની અંદર 4 પંપ આવી જાય। તો 12 પંપ દવા લાવ્યા છીએ મિત્રો આપણે, કઈ લાવે તમને બતાવું। તો એક દવા છે મિત્રો સુજાલ 19 અને બીજી છે લાન્સર ગોલ્ડ લાન્સર ગોલ્ડ। તો મિત્રો આ બે દવા લાવ્યા છીએ આપણે વિકાસ માટે। તો ફટાફટ પંપ બનાવીને શોર્ટશું, વાગી ગયા છે 10। આપણે 1 વાગ્યા સુધી બધી દવા છોટી દેવાની। તો 1 કલાકની અંદર 2 પંપ છોટવાના, 3 એટલે 3 કલાકની અંદર 12 પંપ છોટી દેવાના। ચાલો મિત્રો મળીએ હવે દવા બનાવીને પછી ચાલુ કરી દીધું। પંપ ઉપર આવી જાય, પહેલો પંપ 3 પાડે છોટે, ચોથા પાડે છોટવાનું ચાલુ છે। જોઈએ પંપ ચેલો પાડે ને એકડી રીતે પંપનો અંદાજ બેસશે આપણો। તો રાયડો તો પત્તો બધો બળી જાય, તમે જોઈ દેખી શકો। પણ નવી ફૂટ ચાલુ છે, તમે જો નવી ફૂટમાં બંધ થયું નહીં એટલે આપણે રાયડો પોગી દીધા કમ્પ્લીટ, પછી તો કમ્પ્લીટ થઈ જાય। તો એમનું ઘર એક દવા છોટી દેવી પડે, વિકાસની કોઈ થાય નહીં ને। मेरी गल है मशहूर
किथे चलिए तू किथे चलिए। तो हेलो मित्रों, આપણે ગયા હતા સવારે દવા છોટવા, દવા છોટીને ઘરે આવી ગયા હતા 1-1.5 વાગે જેવા, 1-1.5 વાગે ખાઈ અને તરત વળી પાછા આવી ગયા છે આપણા ખેતરમાં, કારણ કે આજે મહત્ત્વનું કામ કરવાનું છે. તો આપણે વાવવાના છે આમાં ઘઉં. ખેડૂતનું સાચું ધન ઘઉં બધું આવ્યું અને ઘઉં ના આવે તો ચાલે નહીં, કારણ કે ઘઉં ખરીદી શકાતા નહીં. મૂગા એટલા હોતા છતાં ખરીદી શકાતા નહીં. આપણે ઘઉં વાવવા આવી જશે અમુક. તો કટ્ટું પેલી બાજુ પડ્યું છે, એને દવા ભેળવવાની છે ઉદ્યોગના આવીના માટેની. તો ચાલો મિત્રો, હવે આજનું દવા લઈને આવ્યા છીએ આપણે બધું હંગાત. તો ઘઉં ભેળવશું અને મેળ આવે તો શૂટિંગ કરવાનું છે ઘઉં વાવવાનું કંઈક સ્ટોરીની અંદર. તો ચાલો મિત્રો, ફટાફટ દવા ભેળવીને ઘઉં વાવવાનું ચાલુ કરીએ, પછી તમને મળીએ શૂટિંગમાં. મિત્રો આપણે ઘઉં લાવી દીધા છે, દવા લાવ્યા છે અમુક ભેળવવા માટેની. દવાનું નામ છે 20-60 ml, यानी कि લખ્યું છે ઘઉંની દવા. શું છે કંઈક નામ જ પરવડતી એનું, ફેફરી નામ છે ફેફરી. 20 કિલોનું 60 ml નાખવાની છે. તો આપણે 50 ml 60 ml નાખી દઉં અમુક ફટાફટ, આપણે અમુક પૂંખી દેવું ફટાફટ. તો લેવડો મિત્રો ફટાફટ દવા ભેળવીએ. મિત્રો ઘઉં પૂંખી દીધા આપણે 2 ક્ષેત્રોમાં. તો પહેલા ક્ષેત્રમાં પાડીઓ નખાઈ છે ને આ ક્ષેત્રમાં શેડાઈ ગયું છે ને પાડીઓ નાખવાનું બાકી છે ને આપણે જઈએ છીએ ઘરે, કારણ કે આપણે જવાનું છે ચાલ લેવા માટે. હજુ ભેંસો ધોઈને પછી તો ભેંસો ધોવાઈ જઈએ છીએ, 5 વાગવા આવ્યા છીએ. અને એક ખેતરમાં ઘઉં હોય પાડીઓ નખાઈ જઈએ, બીજા ક્ષેત્રમાં કમ્પ્લીટ શેડાઈ ગયું, મૂચમ ઘાલીને પાડીઓ નાખવાનું બાકી છે. અને આપણે વિડીયો પણ બનાવ્યો અહીંયા અને ઘઉં પણ થઈ જાય. તો 2 કામ થઈ ગયું આપણું અહીંયા. હવે મિત્રો આપણે ઘરે જાઉં અને ઘરે જઈને ચાલ લેવા જવાનું છે, પણ ચાર્જિંગ ઓછું છે એટલે કદાચ વિડીયો બને કે ના બને. તો આજનો બ્લોગ જોયો હોય તો કોમેન્ટ કરજો. તો સવારે આપણે વરિયાળી અને અજમા માટે પાડીઓ ન ખવડાવી, પછી દવા છોટી અને આજે અત્યારે સાંજે ઘઉં વાવી દીધા. તો ઘણું ખરું કામ કરી દીધું કાલનું. આજ હવે કાલે બધા વધા કરવાના, અજમાની પાડીઓના, વરિયાળીની પાડીઓના અને ઘઉંની પાડીઓના. તો મિત્રો અહીં જો આપણે પાડીઓ નખાઈ ગઈ કમ્પ્લીટ. અને ડબલ ઓટા નહીં મારે એટલે લોચા મારે, ઉપર ડબલ ઓટા મારવા કીધા હતા. બીજો ઓટો મારે સારી વાત છે. પેલું બાદ જઈએ છો ઓટો મારે જોઈએ ના હારો મારે ફરીથી એક મારે રહી ગયા, કારણ કે પાડીઓ ખાડા ટેક ને હું જવા નહીં. પેલું બાદ જઈએ આપણે જોઈએ કેવું શેડ્યું જેવા ઓટા માર્યા છે. તો ખેતરમાં આડો હતો ઘણો ખરો. આડો એટલે આપણે ખેતર ગારવી હતું ને ગારવ્યા પછી તરત વરસાદ પડ્યો. 2-3 દિવસ નહીં પણ 10 દિવસ જેવો વરસાદ રહ્યો, એના કારણે ખેતરનું પથારી ફરી જઈએ. તો ખેતરને શું કર્યું આપણે ઢગલો ખાડો જો મોટો કરીને મિલતો. ખાડો વેર્યો નહીં, જબર કર્યો ને. હાલચાળ બાદ તો હરખુથી મને ખાડો આવડો મોટો. ચાલ માટી ખેંચી લઉં. ચાલો મિત્રો હવે જઈએ આપણે ઘરે. આજના બ્લોગમાં બસ આટલા સુધી. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.